ખાડી દેશોમાં યુદ્ધને કારણે વધી રહેલા ગેસના ભાવ વચ્ચે નાના હોટેલ વ્યવસાયકારો પર આર્થિક ભાર વધ્યો છે। આવી જ પરિસ્થિતિમાં કૃષ્ણા ડાઇનિંગ હોલના સંચાલકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કૃષ્ણા ડાઇનિંગ હોલ છેલ્લા 20 થી 22 વર્ષથી લોજ અને ભોજન સેવા આપતું આવી રહ્યું છે। અહીં રોજ સવાર અને સાંજ મળીને અંદાજે 200 થી 300 લોકો જમવા માટે આવે છે। બે ટાઈમના નિયમિત ગ્રાહકો પર આધારિત આ હોટેલ અચાનક બંધ કરવી સંભવ નથી એવી સ્થિતિ સર્જાઈ છે। ગેસના વધતા ભાવને કારણે ખર્ચમાં ભારે વધારો થયો છે। સંચાલકોના જણાવ્યા મુજબ હાલ ગેસ સિલિન્ડરનો ખર્ચ 4 થી 5000 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જેના કારણે હવે વિકલ્પ રૂપે કોલસાની ભઠ્ઠી શરૂ કરવાની ફરજ પડી છે। હાલમાં હોટેલમાં રોટલીથી લઈને શાકભાજી સહિતનું સમગ્ર ભોજન કોલસાની ભઠ્ઠી પર બનાવવામાં આવી રહ્યું છે। સંચાલકોનું કહેવું છે કે ગ્રાહકોની સુવિધા અને રોજગાર જાળવવા માટે હોટેલ ચાલુ રાખવી જરૂરી છે। જો અમે હોટેલ બંધ કરીએ તો અમારા નિયમિત જમવાવાળા લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય, તેથી હાલ હોટેલ બંધ કરી શકાતી નથી એમ સંચાલકોએ જણાવ્યું હતું। શહેરમાં વધી રહેલા ખર્ચ વચ્ચે નાના વેપારીઓ કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે તેનો આ એક જીવંત દાખલો છે। મારું નામ વરુ રઘુવીર જશુભાઈ। અત્યારે અમે મારી કૃષ્ણા ડાઇનિંગ હોલ અમે 20-22 વર્ષથી આ લોજ ચલાવી રહ્યા છીએ। અમારે બે ટાઈમના જમવાવાળા હોય છે। જો અમે હોટલ બંધ કરીએ તો અમારા જમવાવાળા ક્યાં જાય? અત્યારે ગેસનો ભાવ સમજી લો ને 4 થી 5000 રૂપિયા છે। તો અત્યારે અમે વિચાર્યું કે ચલો હવે કોલસાની ભઠ્ઠી ચાલુ કરીએ। અત્યારે અમે રોટલીથી લે શાકભાજી બધું અત્યારે એમાં જ કરીએ છીએ। અહીંયા અમારે સવાર સાંજ 200 થી 300 લોકો જમવા આવે છે, એટલે અમે બંધ પણ નથી કરી શકતા। જો બંધ કરીએ તો રોજના ગ્રાહક અમારા ક્યાં જાય? તેથી અમે અત્યારે બંધ નથી કરી શકાય એવું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।